હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. અગેન એક જીટીયુનું સર્ક્યુલર છે જે તમારા લોકોના ધ્યાનમાં હોવો જરૂરી છે. બેટા, આ સર્ક્યુલરના વિશે વાત કરતા પહેલા હું તમને એક વાત કરીશ કે મેં પ્લેસમેન્ટની પ્રિપેરેશન માટે એઝ વેલ એઝ ગેટ એક્ઝામની પ્રિપેરેશન માટે મેં એક સિરીઝ ચાલુ કરી હતી. એનું પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. આ સિરીઝ જો તમે લોકો હજુ સપોર્ટ કરશો તો આપણે હજુ આના ઘણા બધા વિડીયોઝ બનાવવાની ઈચ્છા છે. બટ હજુ ઘણા સુધી આ વાત પહોંચી નથી. આ સિરીઝ તમને બહુ કામમાં આવશે ગેટ એક્ઝામમાં એઝ વેલ એઝ પ્લેસમેન્ટની પ્રિપેરેશન માટે. તો એ એકવાર ચેક કરજો પ્લેલિસ્ટ અને કમેન્ટ કરજો. જે મેક્સિમમ કમેન્ટ આવશે તો પાછા આપણે એની અંદર સિરીઝ ચાલુ કરશું અને વિડીયોઝ બનાવવાના ચાલુ કરીશું. ફ્રી ઓફ કોસ્ટ છે. પ્લેલિસ્ટ નીચે અવેલેબલ છે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર. ઓકે, હવે એક આ સર્ક્યુલર છે બેટા. જે લોકો સમર 2024 સમર 2024માં પાસ આઉટ થશે, એટલે કે સમર 2024માં 8th સેમેસ્ટરની એક્ઝામ આપી હોય, એમની ડિગ્રી પૂરી થઈ ગઈ હોય, એના માટેનો સર્ક્યુલર છે. કોન્વોકેશન માટેનો સર્ક્યુલર છે. આ જે કોન્વોકેશન જે છે એ શું છે? કોન્વોકેશન મતલબ કે જ્યારે તમારું એન્જિનિયરિંગ કમ્પ્લીટ થાય, તમને લોકોને ડિગ્રી આપવામાં આવે, એને કહેવાય કોન્વોકેશન. તો આ કોન્વોકેશનમાં બે વસ્તુની પોસિબિલિટી છે. એક એ કે તમે જીટીયુમાં જઈને કોન્વોકેશનમાં પર્સનલી જઈને ત્યાં હાજર રહો અને ત્યાં આગળ જઈ અને તમે લોકો ડિગ્રી લો, અથવા તો તમારે ત્યાં ના જવું હોય અને તમે એવું ઈચ્છતા હોય કે ડિગ્રી તમારા ઘરે કુરિયર થઈ જાય, પોસ્ટમાં આવી જાય, એવું ઈચ્છતા હોય તો એ પણ પોસિબલ છે. જો તમે પર્સનલી જઈને ડિગ્રી લેવા જાઓ છો તેને કહેવાય છે ઇન પર્સન, એટલે કે પર્સનલી લેવા જાઓ છો. એબ્સેન્ટિયાનો મતલબ એવો થાય છે કે તમે ત્યાં આગળ નથી જવાના પર્સનલી. તમે એવું ઈચ્છો છો કે આ મને મારા ડિગ્રી મારા ઘરે પહોંચી જાય, તો તમારે પર્સનલી જવું છે કે તમારા ઘરે ડિગ્રી કુરિયરમાં પહોંચે કે પોસ્ટમાં પહોંચે, એ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને આ જે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે એની લાસ્ટ ડેટ જે છે બેટા 5th ડિસેમ્બર સાંજે 5 વાગ્યા સુધી છે. એનો આ સર્ક્યુલર છે. કોના માટે છે? જે લોકો ડિગ્રી કરી રહ્યા છે યા તો પીએચડી કરી રહ્યા છે. જેનું પીએચડી કમ્પ્લીટ થાય છે 2024માં, જેની ડિગ્રી કમ્પ્લીટ થાય છે 2024માં સમર એક્ઝામમાં, એની વાત છે. ડિપ્લોમા સ્ટુડન્ટ્સની વાત નથી. રાઈટ? તો અહીંયા આગળ જો લખેલું છે, ફર્ધર ધ લાસ્ટ ડેટ ઓફ ધ ફિલિંગ ઓનલાઈન સિલેક્શન ક્રાઇટેરિયા of in-person or absentia is extended to 5/12/2024 till 5 PM instead of 20/11. એની લાસ્ટ ડેટ જે 20 નવેમ્બર હતી એ એક્સટેન્ડ થઈને 5 ડિસેમ્બર થઈ છે. ઘણા બધા સ્ટુડન્ટ્સને એ ડાઉટ હશે કે સર આ સિલેક્ટ ક્યાં કરવાનું? તો જે સિલેક્ટ કરવાનું જે છે તમારા સ્ટુડન્ટ પોર્ટલમાં જવાનું છે. સ્ટુડન્ટ પોર્ટલમાં તમે જશો એટલે ડાબી બાજુ નીચે કોન્વોકેશન લિંક એક હશે. એ કોન્વોકેશન લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કરીને પછી તમારે એબ્સેન્ટિયા યા તો ઇન પર્સન સિલેક્ટ કરવાનું છે અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું છે. એટલે એ થઈ જશે. લાસ્ટ ડેટા છે. બીજી વસ્તુ એ કે જો તમે ઇન પર્સન પર તમે પર્સનલી જવા માંગો છો, તમે પર્સન સિલેક્ટ કરેલું છે, તો એનો મતલબ એવો નથી કે 110% તમને ત્યાં જીટીયુ બોલાવશે. કેમ કે જીટીયુમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ છે. એ ઘણા બધા સ્ટુડન્ટ્સમાંથી અમુક સિલેક્ટેડ સ્ટુડન્ટ્સને ત્યાં આગળ બોલાવશે. બીકોઝ ત્યાં આગળ કેપેસિટી હોય સ્ટુડન્ટ્સને બેસાડવાની. અને જે ઇન્વાઇટ કરવામાં આવશે એ સ્ટ્રિક્ટલી ઓન સીજીપીઆઈ બેઝ ઉપર, સીપીઆઈ બેઝ ઉપર ઇન્વાઇટ કરવામાં આવશે. એટલે ફોર એક્ઝામ્પલ 20,000 સ્ટુડન્ટ્સે કીધું કે અમે પર્સનલી લેવા આવીશું, પણ જો ખાલી 5,000 લોકોને બોલાવવાના હોય તો એ 20,000 લોકો જે લોકો પર્સન સિલેક્ટ કર્યું છે એમાંથી જે ટોપ 5,000 જે હશે સીજીપીઆઈ સીપીઆઈ પ્રમાણે એ લોકોને ત્યાં આગળ ડિગ્રી લેવા માટે જીટીયુમાં બોલાવવામાં આવશે. રાઈટ? તો આ એક હતો નેમ કરેક્શન ઇન્સ્ટ્રક્શન. બીજી વસ્તુ, for name correction in the convocation degree diploma certificate who passed, kindly contact your college institute and update the same in the college institute before 5/12/2024. તમારા કોઈ નેમમાં બી કરેક્શન કરવાનું છે તો નેમ કરેક્શન કરાવવું હોય તો તમારે તમારી કોલેજને કોન્ટેક્ટ કરવાનો છે અને એ પણ 5 ડિસેમ્બર પહેલા. ઓકે, તો આટલી વસ્તુ જે છે એ તમારે લોકોને ધ્યાનમાં રાખવાની છે. નેમ કરેક્શન જે છે એ ઓનલાઈન નહીં થાય, તમારે તમારી કોલેજમાં કોન્ટેક્ટ કરવાનું છે. ઓકે, ડન. તો અહીંયા આગળ આ સર્ક્યુલર તો આઈ હોપ સો કે તમે લોકોને ક્લિયર થઈ ગયું હશે. ક્લિયર થઈ ગયું હોય તો ધ્યાનમાં રાખજો અને ડેટ્સને ભૂલતા નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. બાય બાય.